જૈન મિત્રો, આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું કે ખેડૂત સહાય યોજના 2025. તો આ ખેડૂત પોર્ટલ ઉપર છે તે ખેડૂતોને સહાય આપવા માટે ટોટલ 89 યોજનાઓમાં ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયેલ છે. તો આ યોજનામાં કઈ રીતે ફોર્મ ભરવું અને કયા ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે તેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયોને તમે સંપૂર્ણ જોજો. અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો. અને આ ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઇબ કરેલી નથી તો આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી દેજો. તો જોઈએ ખેડૂત મિત્રો કે આ ખેડૂત પોર્ટલ ઉપર ટોટલ 89 ઘટક એટલે ટોટલ 89 યોજનાઓમાં સહાય માટેના ફોર્મ છે તે શરૂ થઈ ગયેલ છે. તો આ ખેડૂત 2.0માં છે તે ફોર્મ ભરવા માટે સર્વપ્રથમ તમારે ગૂગલ ક્રોમ બ્રાઉઝર ઉપર આવી જવાનું રહેશે અને ત્યાં જઈ તમારે આ ખેડૂત લખી અને ત્યારબાદ તેને સર્ચ કરી દેવાનું રહેશે. જેવું મિત્રો તમે આ ખેડૂત લખી અને સર્ચ કરશો એટલે આ પ્રમાણે તમને એક વેબસાઇટ છે તે જોવા મળશે કે iKhedoot.gujarat.gov.in. તો આ વેબસાઇટને તમારે ઓપન કરી લેવાની રહેશે અને આ વેબસાઇટની લિંક છે તે તમને આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર પણ મળી જશે. ત્યાંથી ક્લિક કરી અને તમે આ વેબસાઇટ ઉપર આવી શકો છો. તો આ ખેડૂત પોર્ટલનું એક નવું પોર્ટલ છે જે ગુજરાત સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવેલું છે. તો આ પોર્ટલમાં છે તો તમારે યોજનાનો લાભ લેવા માટે સર્વપ્રથમ નોંધણી કરવાની રહેશે, એટલે કે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. તો રજિસ્ટ્રેશન કરવા માટે તમને એક નોંધણીનો ઓપ્શન જોવા મળે છે કે રજિસ્ટ્રેશન. તો આ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. જેવું મિત્રો તમે રજિસ્ટ્રેશનના ઓપ્શન ઉપર ક્લિક કરી દેશો એટલે અહીં તમને લાભાર્થીનો પ્રકાર છે તે પૂછવામાં આવી રહ્યો છે. તો લાભાર્થીમાં તમારે છે તે ખેડૂત સિલેક્ટ કરી લેવાનું રહેશે. જેવું તમે ખેડૂત સિલેક્ટ કરશો ત્યારબાદ છે તે તમને તમારો જિલ્લો, તાલુકો અને ગામ છે તે પૂછવામાં આવશે. એ તમારે જે પણ લાગુ પડતું હોય તે સિલેક્ટ કરી લેવાનું રહેશે. ત્યારબાદ અહીં તમને તમારો ખાતા નંબર છે તે સિલેક્ટ કરવાનો ઓપ્શન તમને જોવા મળશે. તો એ પણ તમારે તમારો ખાતા નંબર છે તે સિલેક્ટ કરી દેવાનો રહેશે. ત્યારબાદ તમારા જમીનના ખાતામાં જેટલા પણ ખાતેદારોના નામ હશે તે ખાતેદારોના નામ તમને અહીં શો થશે, એટલે કે જોવા મળશે. તેમાં તમારે જે પણ અરજદારના નામે ફોર્મ ભરવાનું હોય તેનું નામ સિલેક્ટ કરી લેવાનું રહેશે અને કેપ્ચા કોડ છે તે ભરી અને આગળ સાચવું અને નેક્સ્ટ બટન ઉપર તમારે છે તે ક્લિક કરી દેવાનું રહેશે. જેવું તમે એ બટન ઉપર ક્લિક કરશો એટલે તમને તમારા મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી નાખવાનો તમને એક ઓપ્શન જોવા મળશે. તો એમાં તમારે તમારો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી લખી અને ઓટીપીને વેરીફાઈ કરી લેવાનો રહેશે. ત્યારબાદ તમારો પાસવર્ડ તમને છે તે નાખવાનો ઓપ્શન આપવામાં આવશે. તો ત્યાં તમારે તમારો પાસવર્ડ છે તે સેટ કરી અને ત્યારબાદ સેવ કરોના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. એટલે આ પોર્ટલ ઉપર તમારું છે તે રજિસ્ટ્રેશન સક્સેસફુલી થઈ જશે. જેવું મિત્રો તમારું આ પોર્ટલ ઉપર રજિસ્ટ્રેશન થઈ જશે એટલે આ પોર્ટલના હોમ પેજ ઉપર તમને એક ઓપ્શન જોવા મળે છે કે લોગિન. તો લોગિનના ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. જેવું મિત્રો તમે લોગિનના બટન ઉપર ક્લિક કરશો એટલે અહીં તમે પ્રોફાઇલમાં રજિસ્ટ્રેશન કરતી વખતે જે પણ મોબાઈલ નંબર લખેલો હોય તે લખી, પાસવર્ડ નાખી અને કેપ્ચા કોડ લખી અને આમાં લોગિન થઈ જવાનું રહેશે. તો મિત્રો હું અહીં મારા મોબાઈલ નંબર, પાસવર્ડ, કેપ્ચા કોડ લખી અને આ પ્રોફાઇલ રજિસ્ટ્રેશન કરેલું છે તેમાં લોગિન થઈ. જેવું તમે મિત્રો આ પોર્ટલ ઉપર તમારા મોબાઈલ નંબર, પાસવર્ડ, કેપ્ચા કોડ લખી અને લોગિન બટન ઉપર ક્લિક કરશો એટલે આ પોર્ટલ ઉપર તમે આ રીતે લોગિન થઈ જશો. તમને અહીં ત્યારબાદ છે તે આ પ્રકારનું ઇન્ટરફેસ છે તે જોવા મળશે. તેમાં તમને ઘટકનું નામ જોવા મળશે, તે યોજના સંબંધિત માહિતી તમને જોવા મળશે, અરજીની તારીખ તે જોવા મળશે, અરજી કરવાનો ઓપ્શન જોવા મળશે અને વધુ માહિતી મેળવવી હોય તો તમે વધુ માહિતી પણ છે તે મેળવી શકો છો. અને આ પોર્ટલને સ્ક્રોલ કરી અને નીચે આવશો એટલે અહીં તમને છે તે ટોટલ 89 એન્ટ્રી એટલે કે ટોટલ 89 ઘટકોમાં ફોર્મ ભરવાનું શરૂ છે તે પણ તમને જોવા મળશે. તમે મિત્રો 100 પેજ સિલેક્ટ કરી નાખશો એટલે દરેક છે તે તમને 89 યોજના છે તે જોવા મળશે. તો અહીં તમે કોઈ પણ એક ઘટકમાં આપણે હાલ છે તે ફોર્મ ભરીએ તો તેમાં આપણે છે તે સોલાર પાવર કિટ વાળી યોજના છે તેમાં આપણે અરજી કરવાના છીએ. તો અરજી કરવાના ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. એટલે મિત્રો જે પણ જૂનું આ ખેડૂત પોર્ટલ હતું તેના જેવો મિત્રો આમાં એવી રીતે તમારે અરજી કરવાની રહેશે. તો ત્યારબાદ અહીં તમને તમારા ઘટકનું નામ અને તમે પસંદ કરેલું જૂથ વગેરે માહિતી છે, યોજનામાં કેટલી સહાય મળવા પાત્ર રહેશે તે માહિતી તમને જોવા મળશે. અને ત્યારબાદ તમને અરજી ફોર્મ આપી દેવામાં આવશે. તેમાં તમારા પહેલાં છે તે અરજદારની બેઝિક વિગત આવતી હોય એ તમારે લખી દેવાની રહેશે. અને ત્યારબાદ છે તો તમારે અરજદારની બેંક પાસબુકની વિગત, ત્યારબાદ જમીનની વિગત અને ત્યારબાદ ડોક્યુમેન્ટ અપલોડની વિગત માંગવામાં આવશે. તો એ તમારે છે તે ભરી દેવાની રહેશે. અને ત્યારબાદ તમારું આ યોજનામાં ફોર્મ ભરી અને ફોર્મ તમારે સબમિટ કરી દેવાનું રહેશે. એટલે તમને આ યોજનાનો લાભ છે તે મળી જશે. અને જો આ યોજનાને લગતી તમારે વધારે માહિતી મેળવવી હોય તો તમે તમારી ગ્રામ પંચાયતના ગ્રામ સેવક, વીસી ઓપરેટર, તલાટી મંત્રી અથવા તો તાલુકામાં છે તે વિસ્તરણ અધિકારી હોય તેની પાસે આ યોજનાનો છે તે લાભ તમે મેળવવા માંગતો હોય તો તેનો તમે સંપર્ક કરી શકો છો. તો મિત્રો આવી જ રીતે તમે એન્જલ ઇન્ફોર્મેશન યુટ્યુબ ચેનલ ઉપર સરકારી યોજના, સરકારી ભરતી, જમીન રેકોર્ડ, આધાર કાર્ડ, આયુષ્માન કાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, શ્રમ કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ,
પીએમ કિસાન, આઈ ખેડૂત, ડિજિટલ ગુજરાત, ઈ સમાજ કલ્યાણ, ઓજસ સંબંધિત તથા અન્ય રસપ્રદ માહિતીસભર વિડીયો છે તે તમે આ ચેનલ ઉપર જોઈ શકશો. તેમજ અમારી આ યુટ્યુબ ચેનલના વિડીયોને તમે લાઇક કરી દેજો, શેર કરી દેજો અને આ યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઇબ નથી કરેલી તો અત્યારે જ આ યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી લેજો. તો મળીએ મિત્રો એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ.